નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ભરત અડિયા ભારત સ્કોલર યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે સ્વાધ્યાય 4.3 ના દાખલા જોયા, બરાબર. હવે આજે આપણે એક પ્રશ્ન જોયો તો હવે આજે આપણે બીજા પ્રશ્નથી ચાલુ કરીએ. બીજા પ્રશ્નની અંદર શું કીધું કે તમને દ્વિઘાત સમીકરણ આપેલું છે, બરાબર. તો દ્વિઘાત સમીકરણની અંદર એક કોઈ k પદ આપેલું છે, તો k ની કિંમત શોધવાની છે. તો k ની કિંમત શોધવા માટે તમને પહેલા પણ એમય કીધેલું છે કે એના બીજ સમાન છે. બીજ સમાન હોય એનો મતલબ શું થાય કે વિવેચકનું મૂલ્ય 0 થાય. વિવેચકનું મૂલ્ય 0 થાય એટલે આમ થાય. ધ્યાન આપજો, આપણે શરૂઆત કરીએ કે d બરાબર b² - 4ac બરાબર. આની બરાબર શું આવે? 0 આવે, બરાબર. આપણે જોઈએ તો કે જ્યારે 0 આવે ત્યારે કોઈ સમીકરણ છે, આપણે દ્વિઘાત સમીકરણ, એના જે બીજ છે એ કેવા મળે? સમાન મળે. 0 કરતા મોટા આવે તો બે બીજ મળે, પણ કેવા મળે? જુદા જુદા મળે. 0 કરતા નાનું એટલે ઋણ હોય તેનું કોઈ વાસ્તવિક બીજ મળતા નથી. એટલે અહીંયા 0 મળે છે એનો મતલબ એમ કે બે બીજ મળે છે અને બંને કેવા છે? સમાન છે. તો આપણે k ની કિંમત શોધવાની છે. આની ઉપરથી શોધીએ. ચાલો ધ્યાન આપો. b એટલે કોણ છે અહીંયા? તો કે k નો શું કરવાનો? વર્ગ કરવાનો. -4 સૂત્રના a બરાબર કેટલા? તો કે 2, c બરાબર કેટલા? 3 બરાબર શું છે? 0. ધ્યાન આપો. k નો વર્ગ એટલે k નો વર્ગ -4 દુ 8, 8 તેરી 24 બરાબર 0. હવે આ પ્લસ છે, બરાબર. ની પેલી બાજુ જાય તો માઈનસ છે, પેલી બાજુ જાય તો પ્લસ થાય. એટલે k નો વર્ગ બરાબર 24 બરાબર ને. 4 દુ 8, 8 તેરી 24. ધ્યાન આપજો. હવે k નો વર્ગ છે, આપણે વર્ગ દૂર કરવા માટે આ બાજુથી શું લેવું પડે? વર્ગમૂળ લેવું પડે. તો k બરાબર વર્ગમૂળમાં 24. હવે k બરાબર શું થાય? તો કે 6 ચોક 24. 6 ચોક 24. હવે જો અહીંયા ધ્યાન આપજો, આ 4 છે, બરાબર. 4 નું વર્ગમૂળ કેટલું થાય? તો કે 2. તો k બરાબર શું થાય? તો કે +or - 2 વર્ગમૂળમાં 6. આ તમારો શું આવે? ફાઇનલ આન્સર આવે. હવે જો ઘણીવાર કેવું થાય કે પ્લસ ઓર માઈનસ કેમ આવે? તો કે ધ્યાન આપજો, હું અહીં એમ કહું કે -4 નો વર્ગ અને +4 નો વર્ગ બરાબર. 4 નો વર્ગ કેટલો થાય? 16 બરાબર. પણ માઈનસ ઘાત હોય, જો માઈનસ હોય તો ઘાત બેકી હોય ને તો માઈનસ ના પ્લસ થાય એટલે પ્લસ થઈ ગયા. 4 નો વર્ગ તો કે 16 અને માઈનસ ના શું થાય? પ્લસ થઈ ગયા. હવે ધ્યાન આપો, બંનેમાં 16 આવ્યા. એકવાર આપણે -4 લીધા હતા, એકવાર આપણે +4 લીધા. તો હવે આમનું વર્ગમૂળ લેવાનું, વર્ગમૂળ લઉં, 16 નું વર્ગમૂળ કેટલું થાય? તો 4 થાય. પણ કેવું હશે એ આપણે ડિસાઈડ કરી શકતા નથી. તો ધનય હોય અને ઋણય હોય, બરાબર. એટલા માટે આપણે શું મૂકીએ છીએ? પ્લસ ઓર માઈનસ ની આપણે નિશાની મૂકીએ છીએ, બરાબર. તો એટલા માટે આપણે પ્લસ ઓર માઈનસ 2 વર્ગમૂળમાં 6 આવે. હવે એવી જ રીતે આપણે દાખલા જોવાનો છે બીજો પ્રશ્ન 2 નો બીજો દાખલો, બરાબર. ધ્યાન આપજો. અહીં આપણે સમીકરણ આપેલું છે પણ દ્વિઘાત નથી આપેલું, બરાબર. કૌંસ વાળું. તો પહેલા આપણે સૌથી પહેલા કૌંસ છોડીશું, એટલે આપણે આ બંનેનો ગુણાકાર કરશું, બરાબર. એટલે k x * x એટલે x નો વર્ગ થઈ જાય. પછી એનો ગુણાકાર 2 સાથે કરીશું એટલે શું થશે? -2kx + 6 બરાબર 0. હવે દ્વિઘાત વાળું થઈ ગયું, કેમ કે બે ઘાત આવી ગઈ, બરાબર. એટલા માટે હવે આપણે શું કરવાનું છે? તો કે વિવેચકનું સૂત્ર મૂકો. d બરાબર b² - 4ac બરાબર 0. બરાબર. ધ્યાન આપો. b એટલે કોણ? તો કે -2 બરાબર. k એમનો શું કરવાનો છે? વર્ગ. -4 a બરાબર તો કે k અને c બરાબર તો કે 6 બરાબર 0. 2 નો વર્ગ કેટલો? 4 અને k નો વર્ગ તો કે k નો વર્ગ -6 ચોક 24 k બરાબર 0. આ માઈનસ છે, બરાબર. પેલી બાજુ જાય તો પ્લસ, તો આમ થાય 4k એમનો સ્ક્વેર બરાબર 24k બરાબર. હવે જો અહીંયાથી 4 ગુણાકારમાં છે, પેલી બાજુ જાય તો ભાગાકારમાં, બરાબર. એટલે શું થાય છે? k નો વર્ગ બરાબર 6 ચોક 24 k છેદમાં શું આવશે? 4. 4 4 ગયા બરાબર. k અહીંયા 2 વખત છે ને અહીં 1 વખત છે, તો એકવાર દૂર થાય તો k ની કિંમત કેટલી આવે? તો કે 6 આવે.
બરાબર. તો અહીં આપણે k નું મૂલ્ય જોવાના વાળા દાખલા હતા, 2 હતા, એ પૂર્ણ થઈ ગયા છે. જો તમને દાખલા સરળતાથી સમજાઈ ગયા હોય તો વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. હવે દાખલા નંબર 3 છે. દાખલા નંબર 3 માં શું કીધું કે જેની લંબાઈ પહોળાઈ કરતા શું છે બમણી હોય અને એનું ક્ષેત્રફળ 800 મીટર સ્ક્વેર હોય તો આવી લંબચોરસ આંબાવાડી બનાવી શક્ય છે? જો હા તો તેની લંબાઈ અને પહોળાઈ શોધો. બરાબર. આપણે આ દાખલો બહુ લાંબો નહીં કરીએ, આપણે શોર્ટમાં જે દાખલો થતો હોય એ રીતે આપણે ધારવાના રીતે સૂત્રના આધારે આપણે કરીએ. બરાબર. ધારો કે પહોળાઈ x છે, પહોળાઈ x મીટર છે, તેથી લંબાઈ શું છે તો કે પહોળાઈથી 2 ગણી, તેથી લંબાઈ બરાબર પહોળાઈથી 2 ગણી એટલે 2x મીટર થાય. હવે હું કીધું ક્ષેત્રફળ કોનું તો કે લંબચોરસનું. તો લંબચોરસનું ક્ષેત્રફળ, લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. હવે ધ્યાન આપો, લંબાઈ કેટલી છે તો કે 2x ગુણ્યા પહોળાઈ કેટલી છે તો કે x. બરાબર. ક્ષેત્રફળ કેટલું આપ્યું તો કે 800 મીટર સ્ક્વેર, 800 મીટરનો સ્ક્વેર. 2 ગુણાકાર પેલી બાજુ જાય તો ભાગાકાર એટલે 800 મીટર સ્ક્વેર ભાગ્યા 2 બરાબર x ગુણ્યા x એટલે x નો શું થાય વર્ગ થવાનો. બરાબર. હવે 800 ભાગ્યા 2 કરો એટલે કેટલું આવે 400 મીટરનો સ્ક્વેર બરાબર x નો વર્ગ. અહીંયાથી મારે વર્ગ દૂર કરવો હોય તો આનું શું કરવું પડે વર્ગમૂળ લેવું પડે. 400 નું વર્ગમૂળ કેટલું થાય તો કે 20. એનો મતલબ કે x બરાબર કેટલું આવ્યું તો કે 20 મીટર આવ્યું. તમને શોધવાનું શું કીધું લંબાઈ અને પહોળાઈ. તમને x મળી ગયો, x ને આપણે શું ધાર્યો હતો તો કે પહોળાઈ કરતા લંબાઈ કેવી છે 2 ગણી. બરાબર. તેથી લંબાઈ બરાબર આના 2 ગણા, 20 ના 2 ગણા એટલે કેટલા થયા 40 મીટર. બરાબર. તો તમને આ મળી ગયું. શું મળ્યું? આ મળી પહોળાઈ અને આ મળી લંબાઈ. બરાબર. તો આ રીતના દાખલા છે. આની પછીના પણ હજી 2 દાખલા બાકી છે. બરાબર. એ પણ જોઈએ. જો તમને અહીંયા સુધીનું સમજાઈ ગયું હોય તો ફરી એકવાર વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. હવે પછીના દાખલા આપણે જોઈએ. ચાલો હવે આપણે દાખલા નંબર 4 ની અંદર એમ કીધું 2 મિત્રોની ઉંમરનો સરવાળો 20 વર્ષ છે. જો 4 વર્ષ પહેલા તેમની ઉંમર દર્શાવતી સંખ્યાનો ગુણાકાર 48 હતો તો આ પરિસ્થિતિ શક્ય છે? જો હા તો અત્યારની એની ઉંમર હાલની ઉંમર શોધવાની છે. બરાબર. તો પહેલા આપણે પાસે કુટ પ્રશ્ન છે. સૌથી પહેલા આપણે દ્વિઘાત સમીકરણ બનાવીશું. બરાબર. તો ચાલો પહેલા બનાવીએ દ્વિઘાત સમીકરણ. કે ધારો કે 2 મિત્રો છે, ધારો કે એકની ઉંમર x વર્ષ છે. કેટલી છે x વર્ષ. હવે હું શું કહું બંનેના ઉંમરનો સરવાળો 20 વર્ષ છે. બરાબર. તો હું એમ કહું કે સરવાળામાંથી એકની ઉંમર બાદ કરું કુલ સરવાળો. માનો કે મારી ઉંમર ને તમારી ઉંમર બંનેનો ઉંમરનો સરવાળો માનો કે 35 વર્ષ છે. બરાબર. તમારી ઉંમર 15 વર્ષ છે. તો મારી ઉંમર શું કરશો તો 35 માંથી તમારે 15 વર્ષ બાદ કરશો એટલે મારી ઉંમર મળી જવાની. એવી રીતે કુલ ઉંમર સરવાળો 20 છે. એકની ધારી લીધી તો કુલ માંથી ધારેલી બાદ કરો એટલે આપણને બીજાની ઉંમર મળી જાય. બરાબર. તેથી બીજાની ઉંમર શું થશે તો કે 20 - x વર્ષ થાય. બરાબર. હવે શું કીધું કે આ ઉંમર છે ને ઈ 4 વર્ષ પહેલા, કેટલા વર્ષ પહેલા 4 વર્ષ પહેલા હોય એટલે બાદબાકી કરવાની, પછી હોય તો સરવાળો કરવાનો. બરાબર. તો પહેલા કીધું તો પહેલા એટલે બંનેની ઉંમરમાંથી 4 શું કરવાના બાદ કરો એટલે પહેલાની ઉંમર હતી એમાંથી 4 બાદ કરો એટલે x - 4. બીજાની ઉંમર એ છે તો કે 20 - x. આ તો એની ઉંમર હાલની છે એ 4 વર્ષ પહેલા એટલે એમાંથી 4 બાદ થાય. આ બંનેની ઉંમરનો ગુણાકાર કેટલો થાય તો કે 48 થાય. બરાબર. હવે ધ્યાન આપજો. હવે હું આનું સાદું રૂપ આપું એટલે આમ થાય x - 4 કૌંસમાં
20 માંથી 4 જાય તો 16 - x બરાબર 48. ધ્યાન આપો. હવે આનું સાદુરૂપ આપો એટલે x નો ગુણાકાર હું પેલા 16 સાથે કરી એટલે 16x થશે. પછી x નો ગુણાકાર હું x સાથે કરીશ એટલે -x નો વર્ગ થશે. 4 ગુણ્યા 16 ચોક 64 બરાબર. પછી 4 ગુણ્યા x એટલે પ્લસ થઈ જશે 4x બરાબર 48. પ્લસ કેમ તો કે માઈનસ માઈનસ પ્લસ થઈ ગયા બરાબર. હવે હું શું કરીશ તો અહીંયા પેલા હું જે સાદુરૂપ આપવાનું છે આપી દઉં બરાબર. આ બધા પદને હું બરાબરની પેલી બાજુ લઈ જઈશ ને એટલે -x² હતા એ કેવા થઈ જશે તો કે +x² થઈ જશે બરાબર. 16 ને 4 કેટલા થશે 20 પણ કેવા -20x બરાબર. હવે આ માઈનસ હતા પેલી બાજુ ગયા તો કેવા થઈ ગયા પ્લસ થઈ ગયા. પ્લસ થશે એટલે અહીંયા શું આવશે પ્લસ ની નિશાની. 8 ને 4 12 12 નો બગડો વધી પેઢી 1 6 ને 4 10 10 ને 1 12 બરાબર 0 બરાબર. આપણે આ સમીકરણ મળી ગયું, દ્વિઘાત સમીકરણ મળી ગયું. હવે હું કીધું પરિસ્થિતિ શક્ય છે એટલે પરિસ્થિતિ શક્ય છે કે નથી એ ચેક કરવા માટે આપણે વિવેચકનો ઉપયોગ કરીશું. વિવેચક ઉપરથી જોશું કે વિવેચકનું મૂલ્ય 0 જેવડું અથવા 0 કરતા મોટું આવે છે. જો આવતું હોય તો કેમ પરિસ્થિતિ શક્ય છે, જો ન આવતું કેમ પરિસ્થિતિ શક્ય નથી. એટલે આપણે મૂકશું પેલા કોનું વિવેચકનું સૂત્ર તો કે d બરાબર b² - 4ac બરાબર. b એટલે તો કે મધ્યમ પદ એટલે કે -20 નો શું કરવાનો વર્ગ કરો માઈનસ 4 ગુણ્યા a બરાબર કેટલા 1 c બરાબર કેટલા તો કે 112 બરાબર. 400 નો વર્ગ કેટલો થાય ઓલા સોરી 20 નો વર્ગ કેટલો થાય તો કે 400 માઈનસ 4 1 4 112 ગુણ્યા 4 કરો એટલે 100 ગુણ્યા 4 એટલે 400 થશે બરાબર. 12 13 36 12 ચોક 48 448 થાય. કેટલું થાય 448. 400 માંથી 448 બાદ કરો એટલે જવાબ આવે -48. d ની કિંમત કેટલી મળે -48. જો -48 d ની કિંમત માઈનસ માં આવે તો એને કોઈ વાસ્તવિક સંખ્યા આપણે વાસ્તવિક મૂલ્ય મળે નહીં બરાબર. વાસ્તવિક બીજ મળતા નથી એટલે આ પરિસ્થિતિ શક્ય નથી. શક્ય ન હોય તો આપણે આગળ વધવાનું છે નહીં. આપણે આ દાખલો પૂરો થઈ જાય છે બરાબર. સેમ આપણે હવે જોવાનો છે દાખલા નંબર 5 બરાબર. છેલ્લો છે સ્વાધ્યાયનો છેલ્લો દાખલો અને આપણે ચેપ્ટર નંબર 4 નો પણ આપણે છેલ્લો દાખલો છે. ચાલો જોઈએ. જેની પરિમિતિ 80 મીટર હોય. કેટલી પરિમિતિ છે 80 મીટર અને ક્ષેત્રફળ છે 400 મીટર હોય તેવા લંબચોરસ બગીચો બનાવવો શક્ય છે. પહેલા તો આપણે શું બનાવવું પડશે કુટ પ્રશ્નના આધારે સમીકરણ બનાવવું પડશે. સમીકરણ ઉપરથી આપણે જોવાનું છે. ચાલો હવે આપણે પરિમિતિ આપી દીધી બરાબર. ધારો કે અહીં હું લઈ લઉં ધારો કે લંબાઈ ધારો કે પહોળાઈ લઈ લો. ધારો કે પહોળાઈ x મીટર છે બરાબર. હવે પરિમિતિ આપી એટલે હું લંબચોરસની પરિમિતિ લંબચોરસની પરિમિતિ બરાબર 2 કૌંસમાં લંબાઈ પ્લસ પહોળાઈ બરાબર. પરિમિતિ કેટલી આપી તો કે 80 મીટર બરાબર 2 ગુણ્યા લંબાઈ પ્લસ પહોળાઈ મેં ધારી કેટલી ધારી તો કે x. 2 ગુણાકાર પેલી બાજુ જાય તો ભાગાકાર તો 80 મીટર ભાગ્યા 2 બરાબર લંબાઈ પ્લસ x એટલે l પ્લસ x બરાબર. એટલે કેટલા થશે ધ્યાન આપો 80 માંથી 80 ભાગ્યા 2 કરો એટલે કેટલા આવે 40 મીટર બરાબર. મારે લંબાઈ જોઈએ છે એટલે x પ્લસ છે પેલી બાજુ જાય તો માઈનસ x બરાબર l. એટલે l એટલે આપણે શું ધાર્યું લંબાઈ બરાબર. તમારી પાસે જો પહોળાઈ પણ આપી અને લંબાઈ પણ આપી બરાબર. હવે હું અહીં લખું છું લંબચોરસનું ક્ષેત્રફળ. મને હવે ક્ષેત્રફળ આપ્યું. બીજું આપણે પરિમિતિ ઉપરથી આપણે પેલા પહોળાઈ ધારી લીધી. પહોળાઈ ધારી એની ઉપરથી આપણે પરિમિતિનું સૂત્ર મૂકીને આપણે એની ઉપરથી લંબાઈ મેળવી લીધી. મારી પાસે લંબાઈ છે ને પહોળાઈ છે અને ક્ષેત્રફળ આપેલું છે તો લંબચોરસનું ક્ષેત્રફળ લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. ક્ષેત્રફળ કેટલું છે તો કે 400 મીટરનો વર્ગ. લંબાઈ કેટલી આપેલી છે તો કે 40 મીટર માઈનસ x અને પહોળાઈ કેટલી આપેલી છે તો કે x ધારેલો છે આપણે બરાબર. ચલો
તો અહીં લખું, હવે મીટર મીટર નહીં અત્યારે લખું, બરાબર. 400 બરાબર x ગુણ્યા 40 એટલે શું થાય 40x માઈનસ x ગુણ્યા x એટલે x નો વર્ગ. આ પ્લસ પેલી બાજુ જાય તો બધું માઈનસ, એટલે આમ માઈનસ છે પ્લસ છે, પ્લસ છે માઈનસ, તો x સ્ક્વેર છે માઈનસ છે, પેલી બાજુ ગયો તો એ શું થઈ ગયો પ્લસ. 40 પ્લસ હતા, પેલી બાજુ ગયા તો માઈનસ, પ્લસ 400 બરાબર 0. બરાબર. હવે ધ્યાન આપજો, શું આ પરિસ્થિતિ શક્ય છે કે નહીં એ ચેક કરવાનું છે. પરિસ્થિતિ શક્ય છે કે નહીં ચેક કરવા માટે પાછું આપણે વિવેચક વાળું સૂત્ર મૂકીશું, એટલે d બરાબર b² - 4ac. બરાબર. ધ્યાન આપો, b એટલે કોણ તો કે 40, એમનો શું કરવાનું -40, એમનો વર્ગ -4 ગુણ્યા x, a એટલે 1 અને c એટલે 400. બરાબર. ધ્યાન આપો, હવે હું અહીં શું કરી ધ્યાન આપજો, 40 નો વર્ગ એટલે 4 નો વર્ગ કેટલો થાય તો કે 16. એક 0 હતો, વર્ગ કર્યો એટલે કેટલા 0 થઈ ગયા 2 0, માઈનસ નિશાની. 400 ગુણ્યા 4 એટલે 1600 પાછા આવ્યા. 1600 માંથી 1600 જાય એટલે 0 થઈ જાય, એટલે d ની કિંમત મને શું મળી 0 મળી. d ની કિંમત મને કેટલી મળી 0 મળી. જ્યારે વિવેચકનું મૂલ્ય 0 હોય એટલે આપણને બે વાસ્તવિક શું મળે તો કે બીજ મળે. ને કેવા મળે તો કે સમાન મળે. બરાબર. ને બે બીજ વાસ્તવિક, હવે આમાં પૂછ્યું કે તો તેની લંબાઈ અને પહોળાઈ શોધો, એટલે આપણે શોધવાનું છે. બરાબર. એ કોના આધારે શોધશો તો કે જ્યારે સમાન હોય ને, બીજ સમાન હોય ત્યારે આપણે એક સૂત્ર આપેલું છે. કેવું સૂત્ર તો કે -b/2a. બરાબર. આ એક બીજ અને બીજું બીજ -b/2a. બે સરખા જ કેમ કે બે 0 મળ્યો, વિવેચકનું મૂલ્ય 0 મળ્યું. વિવેચકનું મૂલ્ય 0 મળે તો આપણે બે બીજ મળે, બંને કેવા હોય સમાન હોય. એટલે જોઈએ માઈનસ સૂત્રના b એટલે કેટલા છે તો કે આ a, આ b અને આ c. b એટલે -40 છેદમાં 2 ગુણ્યા a એટલે કેટલા છે તો કે a હોય કાઈ નથી તો એક તો છે તો એક મૂકી દો. સેમ ટુ સેમ અહીંયા તે કોપી મારવાની છે આપણે. બરાબર. માઈનસ માઈનસ પ્લસ થઈ જશે. 40 ભાગ્યા 2 એટલે કેટલા આવશે 20. અહીંયા 40 ભાગ્યા 2 એટલે કેટલા આવશે 20. બરાબર. તો આપણે લંબાઈ અને પહોળાઈ કેટલી મળે 20 મળે. બરાબર. તો આપણે અહીંયા આપણે સ્વાધ્યાયના અને ચેપ્ટરના આપણે દાખલા પૂર્ણ કરીએ છીએ. બરાબર. જો તમને આજ સુધીના જેટલા દાખલા કરાવ્યા છે તો સ્વાધ્યાયના દાખલા બધા જ તમને જો સરળતાથી સમજાઈ ગયા હોય તો વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ફરી પાછા મળીએ. વંદે માતરમ.